ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગલા વિડીયોમાં આપણે શ્વસનની વ્યાખ્યા જોઈ કે કોષમાં ગ્લુકોઝનો કણ તૂટે આ ક્રિયાને શ્વસન કહેવાય. હવે શ્વસનના બે પ્રકાર છે. પહેલો પ્રકાર જારક શ્વસન, બીજું પ્રકાર અજારક શ્વસન. અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાની, જારક શ્વસન તો તે ઓક્સિજનની હાજરીમાં થાય. આમાં ઓક્સિજનની હાજરી બરાબર જરૂરી છે, ઓક્સિજનની હાજરીમાં થાય. અને અજારક શ્વસન જે છે તે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. બરાબર છે. એટલે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને જારક શ્વસન કહેવાય, જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને અજારક શ્વસન કહેવાય. એના ઉપરથી આપણે હવે જારક શ્વસન અને અજારક શ્વસનની વ્યાખ્યાઓ જોઈએ. બરાબર. તો કોષમાં આપણે શાબ્દિક રીતે જોઈએ. કોષમાં ગ્લુકોઝનો કણ ઓક્સિજનની હાજરીમાં તૂટે તો તેને જારક શ્વસન કહેવાય.